બધા મ્યુઝિક લવર્સનું આપણે હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. મુખ્યશ્રીની યાદમાં આપણે 28મી તારીખે પ્રોગ્રામ રાખ્યો હતો. જે વરસાદ ખૂબ પડ્યો હતો એટલે આપણે પ્રોગ્રામ આજે રાખ્યો હતો. આજે સવારે બપોરે વરસાદ પડ્યો એટલે 2-4 ફોન તો નરેશભાઈ ચાલુ થઈ ગયા કે વિમલભાઈ પ્રોગ્રામ છે. મેં કીધું ફૂલ પડે પછી ફોન કરજો. આ છાંટોમાં ફોન ના કરતા, મારી ધડકનો ના વધારતા. કારણ કે ઓકે પછી ફોને ના આવે, વરસાદે ના આવે. બધાનું આપણે હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. બીજું એક તમને શોર્ટમાં કહી દઉં કે છેલ્લા 27 વર્ષથી આપણે આખો જિંદગી કિશોર કુમારના ગીતો ગાયા છે અને એનો જ ટોન મેં બનાવ્યો હતો. પણ એક ભાઈબંધે સજેસ્ટ કર્યું કે વિમલભાઈ મુકેશમાં તમે બહુ મસ્ત ગાઓ છો. પછી મેં કીધું આ નડિયાદમાં બધા સહન નહીં કરે તો કે ના ના મસ્ત અવાજ છે, તમે મુકેશમાં ટ્રાય કરો. એટલે આખો પ્રોગ્રામ મુકેશમાં ફર્સ્ટ ટાઈમ કરી રહ્યો છું. કારણ કે અત્યાર સુધી તો કિશોર કુમારનો રફી, કુમાર સાનુ એ બધું જ આપણે ગાગા કર્યું છે. બધાને ત્યાં પ્રોગ્રામ મારો હશે મેરેજનો ને એનો બધાએ મને સાંભળ્યો હશે કે હાઈએસ્ટ કિશોરના પ્રોગ્રામ આપણે હમણાં 4મી ઓગસ્ટે આપણે બર્થડે ઉજવ્યો છે કિશોરની અહીંયા આ જ હોલમાં. એટલે કિશોર કુમારના લોંગ ટાઈમ સુધી પ્રોગ્રામ કર્યા પછી આજે ફર્સ્ટ ટાઈમ આપણે મુકેશજીને યાદ કરીએ છીએ અને શ્રદ્ધાંજલિ આપતો પ્રોગ્રામ આપણે રજૂ કરીશું. તો મુકેશજી એક સરસ મજાના નાનકડા ગામડામાંથી આવતા હતા. એ ભણેલા બહુ ઓછું હતા એટલે એમના ગીતોનું જે પ્રોનાઉન્સિએશન હોય એ જે રેગ્યુલર ઉર્દુ થવું જોઈએ અમુક શબ્દ થતા નહોતા. એ આ ગીતમાં તમને હું કહીશ એટલે વચ્ચે વચ્ચે તમને ખબર પડશે કે ગઝબ કા હે તો એ ગજબ જ બોલતા હતા. આપણે શાયર તો શાયર જ બોલતા હતા, એ શાયર નહોતા બોલતા. એવા કેટલાય શબ્દ છે કે જે किसी की मुस्कुराहटों की हो निसार, किसी का दर्द मिल सके तुझे बुझा, किसी के वास से हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है. किसी की मुस्कुराहटों की हो निसार, किसी का दर्द मिल सके तुझे बुझा, किसी के वास से हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है. जले बहार के लिए वो जिंदगी, किसी को हो न हो हमें तो एतबार, जीना इसी का नाम है. मर के भी किसी को जाएंगे, किसी के आंसुओं में मुस्कुराएंगे, कहेगा फूल सनसनी के बाद बार, जीना इसी का नाम है. किसी की मुस्कुराहटों पे हो निशान, किसी का दर्द मिल सके तुझे बुझा, किसी के वास से हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है. फिर दुनिया से मोह एक दिन बिक जाएगा माटी के मोह.
प्रीत बनाकर भूल न जाना, प्रीत तुम्ही ने सिखलाई। खत से जी भरता ही नहीं अब, नैन मिले तो चैन मिले। खत से जी भरता ही नहीं अब, नैन मिले तो चैन मिले। मिलना हो तो कैसे मिले हम, मिल मेरी सूरत लिख दो, मिल मेरी सूरत लिख दो। क्या छुपा है खत मेरी, कोई लेता हाथ तुम्हारा, पासों तुम मेरे होती। થેન્ક યુ મિત્રો. એકચ્યુઅલી કિશોરનો ટોન ના નીકળે બહુ કોશિશ કરું છું, કારણ કે 27 વર્ષ સુધી કિશોરના જ ગીતો મેં ગાતા કર્યા છે. ટોન નહીં આવતો. કોઈ બાત કહેંગે આટલા વર્ષ પછી હજી પણ એ એમની મિસિસને રોજ જઈ તું કઈ ગેસ કરીશ, પેલી બપોર ફોન કરે શાક લાવજો નહીં આવે, પણ ઘેર આવીને આ ગાડી હોય તું તો એ જ ના કરવાનું. અને આ ગીત ના ગાઉં તો બધી રાજુભાઈ મને પ્રોગ્રામ પૂરો જ ના થાય. એટલે પ્યારા સા નગમાં જો તુમકો પસંદ કોઈ બાત કહેંગે, આ મેરેજ પહેલાનું ગીત છે હો, મેરેજ પછી નહીં. तो तुमको हो पसंद वही बात कहेंगे, जो तुमको हो पसंद वही बात कहेंगे, जो तुमको हो पसंद वही बात कहेंगे। तुम दिल को अगर रात कहो रात कहेंगे, जो तुमको हो पसंद वही बात कहेंगे। आप साथ तो मर जाते
થેન્ક યુ. હા એવું નહીં, છેલ્લા 11 વર્ષથી એ મને પ્રોગ્રામ અપાવે ને ત્યાં હોય કે ગમે તે જગ્યાએ હોય, આ ગીત મારે એમનું ગાવું જ પડે. હું લાયન્સ ક્લબમાં જાઉં તો ગાવું પડે, નહીંતર તો સુધી મને આ પ્રોગ્રામ પૂરો થવા જ ના દે. 1 વાગે બંધ કરું તોય છેલ્લે કે આ ગીત ગાવું પડશે. એટલા માટે અત્યારે ગીતનો ટેમ્પો પ્રમાણે મેં ગીત ગોઠવીને એમને આપી દીધું. और प्यारा सा नगमा कंचन जी और मुकेश जी की प्यारी सी आवाज फिल्म धर्मात्मा से क्या खूब लगती हो बड़ी सुंदर दिखती हो. सवारे टाइम सर जो તમારે ચા પીવી હોય આટલા વર્ષે બી જો નરેશભાઈ ખબર પડી ગઈ ને ખાલી ખાલી વખાણ કરે છે. હા તમે હવારે જો તો હવારે ચા ના મળે, બપોરે ઠંડુ ખાવા મળે ને હોજે કે બહાર ખાઈ લેજો. એટલે આપણે એને પૂછીએ ચમ, કે ચમ મારા વખોણ ના કર્યા. એટલે 50 વર્ષ ત્યાં તને જોઈ નહીં, એની એ જ છું તું. કડવી કડવી ચા રોજ બનાવું છું, પણ હું કશું બોલતો નહીં, કારણ કે વખાણ ના કરે રાઈ ચા ના મળે. राइट. एक प्यारा सा नगमा कंचन जी और मुकेश जी क्या खूब लगती हो बड़ी सुंदर दिखती हो. खूब लगती हो बड़ी सुंदर दिखती हो, क्या खूब लगती हो बड़ी सुंदर दिखती हो. मुझे पागल
મને लागू पड़ती थी था साहेब लुधियानी साहब ने लिरिक्स लिखे थे मुकेश जी की प्यारी सी आवाज़ और थोड़ा नगमा टेढ़ा है, बहुत कम कलाकार ये नगमा गाते हैं। मैं पल दो पल का शायर हूँ, पल दो पल मेरी कहानी है, पल दो पल मेरी। मैं पल दो पल का शायर, पल दो पल मेरी कहानी है, पल दो पल मेरी हस्ती है, पल दो पल मेरी जवानी है। मैं पल दो पल का शायर हूँ, पल दो पल मेरी कहानी है, पल दो पल मेरी हस्ती है, पल दो पल मेरी जवानी है। मैं पल दो पल का शायर हूँ। पहले कितने शायर आए और आकर चले गए, कुछ आहें भर कर लौट गए, कुछ नगमे गाकर चले गए। वो भी एक पल का किस्सा थे, मैं भी एक पल का किस्सा हूँ। कल तुमसे जुदा हो जाऊंगा, वो आज तुम्हारा हिस्सा हूँ। मैं पल दो पल का शायर हूँ, पल दो पल मेरी कहानी है, पल दो पल मेरी हस्ती है, पल दो पल मेरी जवानी है। मैं पल दो पल का शायर हूँ। कल कौन आएंगे जख्मों की खिलती कलियां चुनने वाले, मुझसे बेहतर कहने वाले, तुमसे बेहतर सुनने वाले। कल कोई मुझको याद अपना बर्बाद करे। मैं पल दो पल का शायर हूँ, पल दो पल मेरी कहानी है, पल दो पल मेरी हस्ती है, पल दो पल मेरी जवानी है। मैं पल दो पल का शायर हूँ, पल दो पल मेरी कहानी है, पल दो पल मेरी हस्ती है, पल दो पल मेरी जवानी है। मैं पल दो पल का शायर हूँ। વન્સ મોર તમે એકલા કો ના ચાલે, બધા તાળીઓ પાડે તો વન્સ મોર એ અડધું. સેવાભાવી નડિયાદના અને લાયન્સ ક્લબમાં ખૂબ આગળ એવા રાજુભાઈ બ્રહ્મભટ્ટ, રૂપેશભાઈ હમીદાબેન સ્ટેજ પર આવવા વિનંતી તમને. આપણા મ્યુઝિક ફ્રીડમ ક્લબના જે મારા મેમ્બર્સ છે, આ બધા મારા આ મેમ્બર છે, આપણે ઉદ્ઘાટન એમના હાથે જ કરાવવાનું છે. એટલે હું જેનું નામ દઉં એ પ્લીઝ 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 મહેરબાની કરીને અહીંયા આવી જજો, ખોટું ના લગાડતા. આપણા જે બિપિનભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તમારું છે. વિરાટ આશ્રમના સંચાલક છે. ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, બીમારને દવાઓ મફત આપે છે. અને અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ, વરસાદને કારણે અઠવાડિયાથી અસરગ્રસ્તોને ફૂડ પેકેટ, ખીચડી, કઢીનું વિતરણ કરે છે. 15મી ઓગસ્ટે મુખ્યમંત્રી અને રાજ્યપાલશ્રીના હસ્તે એમનું સન્માન થયેલું છે. એવા બિપિનભાઈ, જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીશું. અને મારું નસીબ છે કે આજે મારા પ્રોગ્રામમાં તમે બધા ઉપસ્થિત રહ્યા છો. તો આવો આપણે દીપ પ્રાગટ્ય પક્ષી આ બાજુ ફરી જાઓ.
એ ક્લબમાં જોડાઈ જજો. વર્ષમાં એક જ વખત પછી તમારે પૈસા ભરવાના છે. હું તમને 3 સારી સારી ઓર્કેસ્ટ્રા બતાવીશ. 3માંથી એક પણ ના ગમે એ ને પૈસા કાપી તમને મારે પાછા આપવાના. તમે કહો નથી બરાબર તો પણ પૈસા પાછા. પણ હજી પણ સાંભળો તો ખરા, પણ હજી કોઈ લેવા આવ્યું નથી. હજી સુધી કોઈ નહીં આવ્યું. રાજુભાઈ પૂછો, આપણે કોઈને આપીએ છીએ લીધા પછી? તો લીધા પછી પાછા અપાય? ના ના જનકભાઈ, હું મજાક કરું છું. પણ આ મ્યુઝિક ફ્રીડમ ક્લબ છે, આવા અવનવા પ્રોગ્રામો થતા રહેશે. બધા પ્રોગ્રામો ઇક્વલ હોલમાં જ થવાના છે. फायर सेफ्टी નું सर्टिफिकेट आने पेश करने जा रहा हूँ. मुकेश जी की प्यारी सी आवाज. कोई जब तुम्हारा हृदय तोड़ दे, तड़पता हुआ कोई छोड़ दे, तो हजी पण राह જોઉં છું, તું આવજો, હું બેઠો છું. આ ગીતમાં એવું કહેવા માંગે છે. कोई जब तुम्हारा हृदय तोड़ दे, तड़पता हुआ जब कोई छोड़ दे, तब तुम मेरे पास आना पिए. मेरा दिल खुला है, खुला ही रहेगा तुम्हारे लिए. कोई जब तुम्हारा हृदय तोड़ दे, तड़पता हुआ जब कोई छोड़ दे. अभी तुमको मेरी जरूरत नहीं, बहुत चाहने वाले मिल जाएंगे. अभी रूप का एक सागर हो तुम, कवर जितने चाहो खिल जाएंगे. डराने लगे जवानी दामन चुराने लगे, तब तुम मेरे पास आना पिए. मेरा सब झुका है, झुका ही रहेगा तुम्हारे लिए. कोई जब तुम्हारा हृदय तोड़ दे, तड़पता हुआ जब कोई छोड़ दे. कोई ये दीपक जला है, जला ही रहेगा तुम्हारे लिए. कोई जब तुम्हारा हृदय तोड़ दे. कलाकार बंसी कापड़िया और फिल्म में म्यूजिक दिया था लक्ष्मीकांत केरेलाल ने. और लता जी और मुकेश जी की प्यारी सी आवाज. धीरे धीरे बोल कोई सुनना है. बहुत ही प्यारा सा नगमा है, सुनने में बहुत मजा आएगा.
थैंक यू बीजे दोस्तों मुकेश जी और सबन फिल्म का ये नगमा है। ओपी नैयर साहब ने म्यूजिक दिया है, प्रदीप साहब ने उनके लिरिक्स लिखे और मुकेश जी की प्यारी सी आवाज और गीत के बोल है चल अकेला वही परवाह करवानी नहीं આપણું કોઈ છે નહીં, ઉપર આકાશ નહીં, નીચે ધરતી, વચ્ચે આપણે, એટલે કોઈથી બીવાનું નહીં, કોઈનાથી ડરવાનું નહીં, એકલો ચાલ્યો કરવાનું। કોઈ સપોર્ટ કરે કે તો બધા કરવાના જ છે, કારણ કે કર્મ તમારા સારા હશે ત્યારે તમે કર્મ કરશો ને કામ કરશો। જે ના કરતો હોય એનું કોઈ કહેવાનું છે નહીં, કે જે સારું કાર્ય કરતો હશે એમાં બધા ખોદણીઓ ખોદશે, એને આમ કર્યું એટલે ભાઈ તું કરું તો આટલું આયોજન તો તને ખબર પડે। એટલે સારું કાર્ય કોઈની ચિંતા કર્યા વગર, સમાજની ચિંતા વગર કરે રાખવાનું। तेरा मेला पीछे छूटा ही चल अकेला, चल अकेला, चल अकेला, चल अकेला, तेरा मेला पीछे छूटा ही चल अकेला। यहाँ दुगने सहने के वास्ते तुझको बुलाते, है कौन सा वो इंसान यहाँ पर जिसने दुगना खेला, अकेला अकेला अकेला, तेरा मेला पीछे छूटा तेरा मेला पीछे छूटा ही चल अकेला। तेरा कोई साथ ना दे तो खुद से प्रीत जोड़ ले, बिछोना धरती को करके अरे आकाश ओढ़ ले, यहाँ पूरा खेल अभी जीवन का तूने कहाँ है खेला, अकेला अकेला अकेला, तेरा मेला पीछे छूटा ही चल अकेला, चल अकेला, चल अकेला, चल अकेला, तेरा मेला पीछे छूटा ही चल अकेला। थैंक यू विजय दोस्तों, इसके बाद एक दो गाना रोमांटिक नगमा लता जी और मुकेश जी की प्यारी सी आवाज किसी राह में किसी मोड़ पे, અને ફરમાઈશ પણ આ મળી જ છે મને, તો મેં और नडियादी टैलेंटेड कलाकार बंसी कापड़िया ये नगमा पेश करने किसी राह में मोड़ पे।
सफर मेरे हम सफर। थैंक यू। एक प्यारी सी फरमाइश हमारे अपने सूरत से धरती चली राजू भाई को मिलने। तो प्यारा सा नगमा मुकेश जी का जल बिन मछली नित्य बिन बिजली से। નવરોજભાઈ પઠાણ એ છે આમ તો, અને મારા પ્રોગ્રામમાં એ ઇસ્તુંબલથી ડાયરેક્ટ એરપોર્ટથી અહીં આવ્યા છે બદલ પહેલાં તમારો ખૂબ ખૂબ આભાર। અને એમને નહીં ખબર હોય તો હું જ્યારે માર્કેટિંગ કરતો હતો, સેલ્સમેન હતો પહેલો, તો એમના જોડેથી એકલી રસ 800 રૂપિયા કિલો લઈને બરોડામાં 2000 રૂપિયા કિલો વેચતો હતો। પણ એ કોઈ ટ્રસ્ટ નહીં ચાલતી હતી, પછી આપણે એરોપ્લેન કરી અને એટલો રસ, અને જેવા તેવા વસ્તુમાં નહોતું આવતું। ખાલ હોય પેલી ખાલ એણીમાં આની પર આવતી, અને બોમ્બે રેસ્ટોરન્ટની પસાર થાવ ને તો ગરબરદાસની આગળ બી સ્મેલ આવવાનું ચાલુ થઈ જાય, કારણ કે આપણે રસની વેચી છે। પછી એરોપ્લેન એમની અત્યારે બહુ મસ્ત ચાલે છે, વિદેશમાં પણ એમનો વેપાર ખૂબ ચાલે છે। એટલે હું તમારા ત્યાં પહેલાં સેલ્સમેન તરીકે હતો, જ્યારે હું ટીવાયમાં ભણતો હતો ને
સાઈડ પર માર્કેટિંગ કરતો હતો અને આ બાજુ ભણતો હતો. એ રીતે તમારી ફીથી ગ્રેજ્યુએટ થતો છે એવું કરતો ચાલે. ત્યાં 9 પોઈન્ટ એવું 4 મિલિયન. એ તો આખું પરિવાર બહુ આપણે ઘરોબો સંબંધ છે અને એમને ઓળખાણ આપી દો એટલે ઓળખી જશે. દેવાનંદનો સન છે. હા, જે અત્યારે ઓસ્ટ્રેલિયા છે. એ પ્યારા સા નગમાં એમના ગીત બહુ જ ગમે છે. સંસાર એક નદી. હું તારો મેં સત્ય બિપિનભાઈ પછી તમારું આવ્યો છે લેશે તારો પણ થેન્ક યુ. એ પણ એક જોરદાર सूफी सिंगर છે. संसार एक नदिया आपके सामने मैं पेश करने जा रहा हूँ. પ્રિન્સિપાલ જજ જે ધનભટ સાહેબ બેઠા છે, આપણે એમનું સ્વાગત કરીશું. દશરથભાઈ સિનિયર
સિનિયર સિટીઝન ક્લબ છે એમાં 8 વર્ષથી પ્રમુખ હતા એમ, અને ઘણા સેવાકીય કાર્ય અત્યારે પણ કરે છે અને કરતા રહે છે. थैंक यू. बहुत ही प्यारा सा नगमा है. मुकेश जी और सुमन कल्याणपुर ने ये नगमा गाया है. अभी तक सब लोग यही समझते थे कि ये नगमा लता जी ने गाया, मगर ये नगमा सुमन कल्याणपुर ने गाया. नौशाद ने म्यूजिक दिया है, मधुर सुल्तानपुरी साहब ने उनके लिरिक्स लिखे. बहुत ही प्यारा सा नगमा है, मेरा प्यार भी तो है, मैं और बंसरी का भाई. मेरा प्यार भी तो है, ये बात भी तो है, तू ही नजरों में जाने तमन्ना, तू ही नजारों सच के अपने सूरत से जल बीन मछली, नित्य बीन बिजली से.
चले मिलने तारों में सज के अपने सूरज से देखो धरती चली मिलने जन की पायल मच गई हलचल अंबर सारा लगा हिलने तारों में सज के अपने सूरज से देखो धरती चली मिलने Thank you. जिस गली में तेरा घर न हो पालना उस गली से हमें तो गुजरना नहीं जो नजर तेरे बारे पे जाती न हो उस नजर पे हमें पाँव रखना नहीं जिस गली में तेरा घर न हो पालना जिंदगी में नए रंग रंगिया सही हर तरफ मुस्कुराती कलिया सही खूबसूरत बहारों की गलियां सही जिस चमन में तेरे पग में कांटे चुभे जिस चमन में तेरे पग में कांटे
इसके बाद हमारे राजेश भाई की खास फरमाइश, महबूब मेरे वो છે યાર, મહેબૂબ જ છે હવે તે પ્યારા નગમાં અમારે રાજેશભાઈ કે નહીં, આ રાજેશભાઈની એવા છે, પેલા રાજુભાઈની એવા છે, બધા રોમેન્ટિક. એમના ગીતો જોજો, ફરમાઈશો, શબ્દ જોજો, હો જોરદાર.
થેન્ક યુ પ્રોગ્રામના છેલ્લા 2 ગીત પછી આપણે આજનો પ્રોગ્રામ પૂરો થયેલો જાહેર કરીશું. એ પહેલાં મારા મ્યુઝિક ફ્રીડમ ક્લબના જે વાર્ષિક મેમ્બરો બધાને બનાવું છું, પણ એ આજીવન મેમ્બર છે મારા, પણ અત્યારે યુએસએ ગયા છે એટલે, અને એમની આજે બર્થડે છે. યોગેશભાઈ ઠક્કર માટે જોરદાર તાળીઓ. એમના મિસિસ અહીંયા છે, તો પ્લીઝ આપણે ભાઈ એમનો ચહેરો બતાવો. 6 મહિનાથી મેં એમને જોયા નહીં. અહીં હતા ત્યાં તો મારા ગાયનો સાંભળ કરતા હતા. ભાઈને સરસ મજાનું એક સોંગ પણ ડેડિકેટ કરીશું અને આજના 2 ગીતો આપણે પતાવી દઈએ અને પછી છેલ્લે લકી ડ્રો. કારણ કે નક્કી કરેલું નરેશભાઈ બરાબર, આપણે કે વચ્ચે લકી ડ્રો નહીં કરવાનો. આપણો એક ધાર્યો મૂળ તૂટી જતો હતો એટલા માટે. તો જેણે પણ ચિઠ્ઠીઓ હજી પણ ના લીધી હોય એ ચિઠ્ઠી લઈ લે, ચિઠ્ઠીમાં મોબાઈલ નંબર લખી દો અને આ લકી ડ્રો તમારે જ લકી ડ્રોની ચિઠ્ઠીઓ તમારે ડ્રો કરવાની છે. યોગેશભાઈ કેમ છો? હેપી બર્થડે ટુ. એક સરસ મજાનું ગીત તમને ડેડિકેટ કરીએ છીએ. આ બધા મુકેશના ગીતો અને મોટા બેન જેવા છે અને દરેક પ્રોગ્રામમાં એમનો ફૂલ સપોર્ટ હોય છે મને. આજે ચિઠ્ઠીઓનું કામ એ થોડા લેટ આવ્યા હતા, બાકી એ જ સંભાળે છે બધું ચિઠ્ઠીઓનું, પણ આજે થોડા લેટ આવ્યા હતા અને એમનું માઇન્ડ અત્યારે ત્યાં હતું સવારથી, એટલા માટે આજે મેં એમને કામ નથી બતાવ્યું. થેન્ક યુ. પ્રોગ્રામ को आगे बढ़ाते हैं. અગ્રમ અઘરું ગીત છે અને એક બીજું ગીત છે. આપણે 2 ગીત આપણે રજૂ કરીશું, પછી આપણે હોલ એમને સોંપી દેવાનું છે. येलो एक प्यारा सा नगमा. फिल्म मर्यादा से 1971 में फिल्म रिलीज हुई थी. कल्याण जी आनंद जी साहब ने म्यूजिक दिया था, आनंद बख्शी साहब ने उनके लिरिक्स लिखे थे और गीत के बोल है जुबां पे दर्द भरी दास्तां चली आई. ये प्यारा सा नगमा
મિત્રો સાચું કહેજો, 27 વર્ષ સુધી કિશોરમાં ગાયું હોય અને એક સરસ મજાનો દાખલો આપી દઉં તમને, અને નામાંકિત છે ને તમને ખબર છે, મુખ્તારભાઈ શાહનું નામ તો બધાએ સાંભળ્યું જ છે. અને આપણા અશોકભાઈ અહીં બેઠા જ છે, એ મુકેશના અવાજમાં ગાય છે ને, એમણે મને એવું રિપ્લાય કર્યો હતો કે નડિયાદનો બીજો મુખ્તાર શાહ ઊભો થયો. એમણે મને રિયલી એમણે કોમેન્ટ કરી હતી મારા ગીતમાં એ વખતે. તો 27 વર્ષ, અને તમે મુખ્તારભાઈને એવું કહેજો, એ તો મારા વડીલ છે અને સિનિયર છે, કે જ્યારે સાયકલ પર મંગળદાસ ટાઉન હોલમાં આવતા હતા ત્યાંની અમારી મિત્રતા છે, બહુ જૂની મિત્રતા છે. પણ એ કિશોર કુમાર સાનુનું ગીત નહીં ગાય, બંકિમભાઈ પાઠક રફીમાં મુકેશ કિશોરનું ગીત નહીં ગાય, હિમાંશુ ત્રિવેદી કિશોરમાં બીજું ગીત નહીં ગાય, પણ આપણો નડિયાદનો વિમલ બધા અવાજમાં ગીતો ગાશે. થેન્ક યુ. અને અમદાવાદથી મારા ખાસ મિત્ર મહેન્દ્રભાઈ શાહ અને રજનીકાંતભાઈ શાહ બંને સ્ટેજ પર આવો. તમે સ્પેશિયલ અમદાવાદથી મારા માટે જોવા આવ્યા છો, આવી જાઓ. આપણે પણ બાલકંજી બારીમાં ખૂબ સરસ ગીત ગાયું હતું. તમારું હાર્દિક સ્વાગત છે અમારી ક્લબમાં. કારણ કે વરસાદમાં અમદાવાદથી ગાડી લઈને આવું, 1 જણ આવ્યા છે હે ને. અમારા સભ્ય છે ક્લબના, અને એક જ પ્રોગ્રામ મારો દીકરાના ઘરમાં જોયો હતો અને એમને પ્રોગ્રામ ગમી ગયો. આમ હું ચાલુ કરે बहुत ही प्यारा सा नगमा और तेरा नगमा. આખા ગુજરાતમાં આ ગીત અમદાવાદ સિવાય કોઈ જગ્યાએ રજૂ થતું નથી. જેને કોઈ તમે તો બધી પાર્ટીઓ મોટી મોટી જોયેલી છે. तेरा चुना
तो साला राम नाम भूल जाएंगे। चल सन्यासी तेरा चुन्ना मेरी चूड़ियां दोनों साथ बजाएंगे, साथ साथ बजाएंगे। चल सन्यासी मंदिर में नहीं जाऊंगा, नहीं जाऊंगा। रेशम साए मोती सलोना क्या बन गया कविता सोना, ये तेरी मूरत कहीं मुझ पे आए जादू टोना। कैसा जादू टोना सारी मन की ये माया है, हर तुझ पर मेरी किसी रोग की बड़ी विकट छाया है। अरे चल सन्यासी मंदिर में तेरा कमंडल मेरी कमरियां साथ साथ चमकाएंगे, साथ साथ चमकाएंगे। क्यों हम जाए मंदिर में, पाप तेरे अंदर में, हम तो जो नाम करो डूबी आएंगे। चल सन्यासी मंदिर में जागी जागी सो जाती हूँ और सपनों में खो जाती हूँ, तब जाना है और पिया मेरी खो जाती हूँ। सपनों में मंगल मानो सच्चा सुख होता है, हर राम नाम जपते रहने से कष्ट दूर होता है। चल सन्यासी मंदिर में तेरा चूड़ा मेरी चुनरियां साथ साथ रखवाएंगे, साथ साथ रखवाएंगे। क्यों हम जाए मंदिर तेरे अंदर में, छोड़ मेरे बैठ अकेले जीवन सफल बनाएंगे। चल सन्यासी मंदिर में થોડું રોંગ ગાયન છે આમ તો, એટલે થોડું શોર્ટ કર્યું. लीजिए दोस्तों आखिरी नगमा, इसके बाद आज की महफिल यहाँ पर
आपने आखिर क्या दे दिया, क्या बात यूं हैरान हम, एक दिल के दो अरमान हम। ओ मेरे सनम, ओ मेरे सनम। અમદાવાદ ટાગોર હોલ ને પ્રેમાભાઈ હોલમાં જે બધા ગીતો ગવાય છે ને એ આપણે નડિયાદમાં રજૂ કર્યા ગીતો ના આભાર નહીં આપણે જીના યહાં મરના યહાં કિસકે સિવા જાના કહાં, જીના યહાં મરના યહાં કિસકે સિવા જાના કહાં। जी जान जब हमको आवाज दो, हम तेरे यहाँ अपने यही दो जहाँ, इसके सिवा जाना कहाँ। ऐ मेरा जीवन संगी कल भी कोई तो आएगा, ऐ मेरे जीवन संगी कल भी कोई तो आएगा। जग को फसाने बहरूपिया रूह बदल फिर आएगा। सुन यही नगर यहाँ इसके सिवा जाना कहाँ। जी जाए जब हमको आवाज दो, हम थे वही हम थे यहाँ अपने यही दोनों जहाँ, इसके सिवा जाना कहाँ। कल खेल में हम हो रहो, गर्मिश में तारे रहेंगे सदा। खेल में हम हो रहो, गर्मिश में तारे रहेंगे सदा। भूलोगे तुम भूलोगे हो, पर हम तुम्हारे रहेंगे सदा। रहेंगे वही अपने निशान, इसके सिवा जाना कहाँ। जी जाए जब हमको आवाज दो, हम थे वही हम थे जहाँ अपने यही दोनों जहाँ, इसके सिवा जाना कहाँ। जीना यहाँ मरना यहाँ, इसके सिवा जाना कहाँ। આજનો પ્રોગ્રામ આપણે પૂરો થયેલો જાહેર કરીએ છીએ અને ઇનામ બહેનોમાં અને 2 ઇનામ ભાઈઓ, બરાબર। ચોકલેટો અમેરિકાથી મોકલાઈ છે બધા માટે, જોરદાર તાલિયા। આ મને આપી છે પણ મારે તો તમને બધા આપી પડે ના આપી। ઇક્વાલા હોલમાં આપણો દિવાળી પછી પહેલો પ્રોગ્રામ છે, સભ્ય નોંધણી ચાલુ જ છે। ઝડપથી તમે સભ્ય થઈ જાઓ તો બહુ મજા આવશે। લાઈવ ઓર્કેસ્ટ્રા, તમને અલગ અલગ સિંગરો આવશે, અલગ અલગ ફિમેલ સિંગરો આવશે, અલગ એનાઉન્સર, અલગ મિમિક્રી, ડાન્સ, લાઇટિંગ, હેવી સાઉન્ડ સિસ્ટમ, આખો પ્રોગ્રામ તમને ત્રણ વર્ષના જો 3 પ્રોગ્રામ બતાવીશ એ 3 પ્રોગ્રામમાં તમને મજા આવશે। તો ઘણા બધા સભ્ય થઈ ગયા છે, પણ જે બાકી છે અને જેમણે ફોર્મ ભર્યા નથી ત્યાં મારો નંબર છે, વોટ્સઅપ નંબર, તમે સેવ કરી લેજો અને ઇક્વાલા હોલમાં જે ક્લબ બનાવી છે એમાં તમે જોડે જાઓ। આવા સરસ પ્રોગ્રામ તમને જોવા
આના કરતાં પણ ત્યાં 1000 સંખ્યામાં આવી, એટલે ત્યાં વધારે મજા આવે. અને ફાલ્ગુનબેન તો ક્યારના કહે છે કે મુકેશનો પ્રોગ્રામ તમે ઇક્વાલા હોલમાં કરો, હું સ્પોન્સર કરું. એટલે 1000ની વચ્ચે આ પ્રોગ્રામ કરો, આવી જ રીતે કહે છે બંને જણા કહે છે, તો પણ મજા આવે છે. આમ કરજો ને તેમ કરજો ને, કે નહીં કોઈ રિવ્યુ લખ્યો જ નહીં. હા બસ, હા થેન્ક યુ. પેપર ફોડી નાખ્યું એમ ને, ઘેર જઈને શાંતિથી વાંચવાનું હતું, કઈ વાત નહીં. ઓકે ઓકે. આ કૂપન સ્ટોર કરવામાં આવશે, મ્યુઝિક ફ્રીડમ ક્લબમાં ઉમેરવામાં આવશે, અને તમને સંગીત સિવાય કોઈ મેસેજ કરવામાં આવશે, ખાલી સંગીતનો જ મેસેજ કે આ તારીખે પ્રોગ્રામ છે, તમે આવશો, બસ એટલું છે. બરાબર? રોજે આ રાજુભાઈ 2 શબ્દ કહેવા માંગે છે. રાજુભાઈ ત્યાં સુધી આવી જજો. દરેકને જય મહારાજ. દરેકને જય મહારાજ. સૌથી પહેલા તો અહીં સિનિયર સિટીઝનના મારા બધા બહુ મિત્રો આવેલા છે, ભાઈઓ છે, બહેનો છે, બહુ જ છે બધા. કારણ કે મારી સાથે મારી ક્લબમાં છેલ્લા લગભગ 10-15 વર્ષથી બધા છે, બધાને ઓળખું છું. બધા સિનિયર સિટીઝનો આવ્યા છે, તો બહુ આનંદની વસ્તુ છે. બીજી એક વસ્તુ કહું, ખુશ રહેવાની વાત કરું. उम्र को हराना है, उम्र को हराना है तो शौक जिंदा रखिए. મિત્રો, એટલે હમણાં જે આ કીધું ને રોમેન્ટિક, રોમેન્ટિક નો અર્થ એવો બીજી દ્રષ્ટિ થતો નથી, પણ તમે શોખ એવા રાખો કે તમે 70 વર્ષના હો, 75 વર્ષના હો, પણ આનંદથી રહો. મને પોતાને 70 વર્ષ થયા છે, આ બિપિનભાઈને બી એટલા થયા હશે, દશરથભાઈને બી એટલા થયા હશે, પણ બધા એટલા બધા પ્રવૃત્તિશીલ છે. પેલા ગૌતમભાઈ બી હતા, બધા અમારી જોડે છે, દરેક થઈ આવે છે. ખાસ મારા આજે હું એટલા માટે ઊભો થયો છું, વિમલ માટે ઊભો થયો છું. વિમલ મારી નાતનો બ્રહ્મભટ્ટ છે, એટલા એના માટે ઊભો નથી થયો. પણ વિમલ છેલ્લા 30 વર્ષથી જ્યારે આ પ્રોગ્રામની અંદર પહેલી વખત દાખલ થયો, ત્યારે સૌથી પહેલો મારી જોડે આવ્યો હતો કે રાજુભાઈ, હું આ રીતે સંગીતનો પ્રોગ્રામ રાખવાનો છું, મને સપોર્ટ આપજો. મારો એક સ્વભાવ છે કોઈ બીને આગળ લાવવા માટેનો, અને દરેકનો એવો સ્વભાવ હોવો જોઈએ. તો મેં એ વખતે એને કીધું કે વિમલ, તારી 100 ટિકિટ હું લઈ લઈશ. 100 ટિકિટ એને લઈ લીધી છે. 100 ટિકિટ 94માં બેસતા વર્ષના દિવસે. અને બીજું, મારે ગાર્ડન છે પાછળ, અમે ગાર્ડનમાં બેઠા હતા. એટલે હું દરેકને કહું છું, બેઠેલાને, કે જ્યારે કોઈ બી આપણી સાથે આવે મિત્રો, તો એને આ રીતનો તમે સપોર્ટ કરજો. એટલે એવું ને, આજે વિમલ છે, આવતીકાલ બીજા બી કોઈ આવે, આનું ઉગતા સિંગરો, અને એના લીધે આ સમાજની અંદર એમનું વ્યક્તિત્વ દેખાતું હોય છે. અને સાથે સાથે આવું આપણને જે એન્જોયમેન્ટ આપે છે, 70, 80 કે 100 રૂપિયાની કિંમત નથી હોતી. પણ આજે અહીં જે સિનિયરો બેઠા છે, બધા જે જૂના ગાયનો ગાય ને, ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. એને બી બહુ અભિનંદન આપું છું કે બહુ સુંદર ગાયન ગાયા છે. અને તમે આજે જે 30 વર્ષથી તું જે કિશોરના ગાયન ગાતો હતો, આજે મુકેશના ગાયન ગાયા છે. પહેલી વખત મેં તારા મોડે મુકેશના ગાયન સાંભળ્યા છે. ખૂબ ખૂબ આનંદ થયો છે. અને આવીને આવી તારી પ્રગતિ થાય. ટાઉન હોલની અંદર હું દરેક બેઠેલાને મારું આહવાન છે મિત્રો, કે આપણા ગામનો છે તો આપણે એને સપોર્ટ આપીએ. આપણે 500, 1000, 2000 રૂપિયા ખર્ચી થાય, ટાઉન હોલ મંગળવાર ટાઉન હોલમાં જતા આવીએ છીએ, એ જતા તો અહીંયા એને હું નોમિનલ કહું છું. વિમલ, પહેલો પ્રોગ્રામ હોય તો નોમિનલ ચાર્જ રાખજે, પણ અહીં બધેલા બધાય જોવા આવજો, અને બીજા આપણા ભાઈબંધ દોસ્તારો સગાવાલા લાવજો. આપણે એને આગળ લાવવાનો છે. આટલું માનીએ છે. જય મહારાજ. થેન્ક યુ. એક મસ્ત તરુણ કુમાર વી શાહ, સંગીત પ્રેમી માટેનો ખૂબ સુંદર પ્રોગ્રામ છે, એમની કોમેન્ટ આવી છે. હા, LICના કિંગ આયા ભાઈ હતો. બધું ખેડા જિલ્લો આખું હાઈજેક કરેલું છે.
ખૂબ મારા જેસી મિત્ર 2002 થી એ મારા મિત્ર થયેલા છે અને અમારી મિત્રતા સ્ટીલ ટુડે હજુ પણ ટકી રહી છે. આવો તરુણભાઈ. હાય પ્રજાપતિ, જોરદાર તાલિયા. આવો આવો હવે ભાઈઓ માટે બહુ વ્યવસ્થિત છે. અમારા કલ્પેશભાઈ અમારા બધા ફેમિલી મેમ્બર છે અને સેવાકીય કાર્ય ખૂબ કરે છે. અને ગુરુવારે પ્રોગ્રામ રાખીએ ને તો તમે 1 લાખ રૂપિયા આપો તોય ના આવે, જલારામના ભજનમાં જ જાય. એટલા બધા એ તૃપ્તિબેન જી શાહ આઈ ધરતીબેન કે દરજી. ધરતીબેન, મહેન્દ્રભાઈ આવશો તમે મહેન્દ્રથી? બધા આપણી જોડે ગાવ તોય વાંધો નહીં, બરાબર? જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉચ્ચલ બંગા, વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્ચલ જલધિ તરંગા, તવ શુભ નામે જાગે, તવ શુભ આશીષ માગે, ગાયે તવ જય ગાથા, જનગણ મંગલદાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, જય હે જય હે જય હે જય 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 હે. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. વંદે વંદે વંદે. બધાને જય માતા, જય શ્રી કૃષ્ણ. જેમણે પણ ફોર્મ ભરવું